વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં સમાનતા પાઠ 14 ધોરણ 7 અને એનો ભાગ નંબર 1. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે ભારતનું બંધારણ. તો ભારતનું બંધારણ ક્યારે ઘડવામાં આવ્યું? તો એની શરૂઆત 9 ડિસેમ્બર 1946ના દિવસે થઈ હતી અને એને પૂરું 29 નવેમ્બર 1949ના દિવસે કરવામાં આવ્યું અને એ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું. એવું આ બંધારણ એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો ભારત એક લોકશાહી દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈ કરી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરવામાં સૌએ ધ્યાન આપ્યું છે. તો આપણે પૂછાઈ શકીએ કે ભારત એ કેવો દેશ છે? તો કે લોકશાહી. પછી વિશ્વમાં સૌથી મોટી લોકશાહી? તો કે ભારતમાં. એના માટે એનો ન્યાય કરવા માટે, એનું સંચાલન કરવા માટે શાની રચના કરવામાં આવી છે? તો કે બંધારણની. અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ શાનું છે? કોનું છે? તો ભારતનું. હવે વ્યવસ્થિત સંચાલન થાય તે માટે બંધારણમાં કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? તો કે ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય તે માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. હવે સમાનતા એટલે શું? તો ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે કાયદા આધારે સમાનતા તો શામાં? તો કે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. હવે સમાનતા એટલે શું? તો કે સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે બંધારણમાં કાર્યરત કરવામાં આવ્યું છે. અને સૌને સમાન અધિકાર એટલે શું? તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે કાયદા આધારે શામાં શામાં સમાનતા આપવામાં આવી છે? તો કે ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. હવે ખરું કહેવાય. હવે આપણે એ ચિત્ર જોવાનું છે અને જોઈ અને કહેવાનું છે. પહેલા ચિત્રની અંદર સમાનતા આપેલી છે. એની અંદર સમાન માણસો, મોટો પુરુષ છે, બાળક છે, એનાથી નાનું બાળક છે, જે બહાર અંદર ગ્રાઉન્ડમાં જોવે છે પણ એ દેખાતું નથી. નાના બાળકને દેખાતું નથી. એટલે અને ન્યાય મળ્યો. તો ન્યાય તો કે ત્રણને સરખું દેખાય. એટલે નાના બાળકને 2 પાટલી અને પેલાને 1. એટલે કે દરેકને, નાનું હોય, મોટું હોય, ઊંચું હોય, નીચું હોય, ઊંચ નીચના ભેદભાવ વગર, જાતિ ધર્મના ભેદભાવ વગર આપણા બંધારણની અંદર સમાનતા એટલે કાયદાના આધારે પણ સમાનતા આપવામાં આવી છે. હવે કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે. આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય.
આ માટે જો હરીફાઈ રાખવી તો ત્રણેયને એક સરખી વસ્તુ આપવી પડે. ત્રણેયને સાયકલ આપો, કાં તો ત્રણેયને મોટરસાયકલ આપો, કાં તો ત્રણેયને દોડતા રાખવામાં આવે તો સમાન અવસર મળ્યો કહેવાય. એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય. આપણે આ ચિત્રમાં જોયું અને સમાનતા અંગેની ચર્ચા કરી. આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો. અહીં સુવિધા પૂરી પાડવી સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, એટલે કે ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો થઈ પડે છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે. હવે મતાધિકારમાં સમાનતા. આપણે આપણા 18 વર્ષથી ઉપરના લોકો છે એ મતદાન આપવા જાય છે, મત આપવા જાય છે. પણ મત આપણે આપવો હોય તો એનું પણ કંઈક મત આપવો હોય તો એમનો મત આપી શકાતો નથી. મત યાદીમાં આપણું નામ હોવું જોઈએ અને આપણી ઉંમર પણ 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ. પણ 18 વર્ષથી ઉપર હોય અને જો મત યાદીમાં નામ હોય તો આપણે ગમે તે કેન પ્રકારે પણ આપણે વોટ આપી શકીએ છીએ. તો કે આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. લોકોનું, લોકો વડે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવે છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. હવે લોકશાહી એટલે શું? કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહીની રચના શાનાથી થાય છે? તો કે લોકોના મતદાન વડે. હવે લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી માંડીને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ, દિલ્હી, ચૂંટણી મતદાન દ્વારા થાય છે. હવે આપણને પૂછે કે મતદાન કરવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ? તો 18 વર્ષથી ઉપર. પણ એના માટે શું મહત્વનું છે? તો કે મતદાર યાદીમાં આપણું નામ નોંધાયેલું હોવું જોઈએ તો આપણે મત આપી શકીએ છીએ. હવે આપણે કોઈ પણ પ્રકારની ધાક ધમકી વગર મત આપી શકીએ છીએ. હવે આપણે મત આપવા ગયા અને પહેલેથી આપણને કદાચ એવું થાય કે મારે આ પક્ષમાં આપવું છે, મારે આ પક્ષમાં આપવું છે, પરંતુ મને સરકાર પ્રત્યે સંતોષ નથી તો હું નોટામાં દબાવ્યો છે, એટલે કે કોઈ પણને વોટ ના જાય પણ મેં વોટ આપ્યો છે એ મારો વોટ ગણાય, પણ ક્યાં ગણાય? કોઈ પણ સરકારમાં નહીં. એટલે આ નોટામાં વોટ આપેલું મશીન દેખાડે છે. એટલે કે કોઈ પણ ધાક ધમકી વગર આપણે વોટ આપી શકીએ છીએ. તો ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે. કોઈ ધાક ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદાનને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. ચૂંટણી પર તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વિશેષ સુવિધાઓ આવે છે. દિવ્યાંગ એટલે અપંગ વ્યક્તિઓ, એના માટે પણ તમે જોયું હોય તો રેલિંગ, એની પગથિયાવાળી નિશાળ હોય તો પગથિયા ઢાળવાળું, એના ઉપરથી એનું સાધન તરત જ જતું રહે, એવી રીતે સુવિધા કરવામાં આવે છે. તો મતદાન
કરવા માટે લોકોને શું કરવામાં આવે છે? જાગૃત કરવામાં આવે છે. એની તમે કદાચ ચૂંટણી આવે એની આગળ જોતા હશો કે કેટલો બધો પ્રચાર કરવામાં આવે છે. બધા પોતપોતાના પક્ષનો પ્રચાર કરે છે, પણ ઘણી વખત ટીવીમાં રેડિયોમાં જાહેરાત આવે છે. એ મત આપવો, કોને આપવો એ તમારા પર આધાર છે. એ તમે નક્કી કરો. તમારે કોઈને ધાક ધમકીમાં આવ્યા વગર મત તમે આપી શકો છો. હવે બાળ મજૂરી, તો કે સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળ મજૂરી મુખ્ય છે. બાળ મજૂરી એટલે કે 14 વર્ષથી નીચેનું બાળક મજૂરી કરે અને એના બદલામાં એ મહેનતાણું મેળવે. ઘણી વખત ઘણા લોકો મહેનતાણું પણ આપતા નથી, એટલે કે પૈસા પણ આપતા નથી, તો એ બાળ મજૂરી ગણી શકાય. એ 14 વર્ષથી નીચેનું બાળક જો એ મજૂરી કરવા જાય, કામ કરવા જાય, તો એને બાળ મજૂરી કહેવાય અને એ એક પ્રકારનો ગુનો બને છે. તો બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ છે. આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. મફત, ફરજિયાત, કોઈ પણ પ્રકારના રૂપિયા વગર. અને ફરજિયાત એટલે આપણે ભણવાનું જ છે, એને ફરજિયાત સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર. રાજા હોય, રંક હોય, સાવ નીચેનો સાવ ગરીબ હોય કે એકદમ રૂપિયાવાળો હોય, પણ બધાને સરકારે 6 થી 14 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં એવો અધિકાર આપવામાં આવે છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. એટલે દીકરી છે એ તો સાસરે જવાની છે, એને ભણાવવાની કોઈ જરૂર નથી, એને તો ચૂલો કરવાનો છે. એવી રીતે ઘણી વખત આધુનિક સમય, પહેલાંના જમાનામાં તો વધારે પડતું જ હતું, પ્રાચીન સમયમાં તો વધારે જ પડતું, પણ અત્યારે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે, એટલું બધું જોવા મળતું નથી. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો ગણાય. આપણે કોઈ પણ બાળકને આપણા કોઈ પણ જગ્યાએ એને મજૂરી ન રાખી શકીએ. 14 વર્ષથી નાનું બાળક હોય તો એ બાળ મજૂરીનો ગુનો ગણાય છે. એના ઉપર કેસ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. બરાબર? ચલો, હવે આપણે અહીંયા આપણે લોકશાહીમાં સમાનતા, એના અંદર સમાનતા એટલે શું? આપણો દેશ એ લોકશાહી દેશ છે. પછી સમાનતા માટે બધાને સમાન તક, ભણવા માટે, ધંધા માટે, રોજગાર માટે. અને આપણો દેશ છે એ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે કે લોકો વડે, લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે કે લોકશાહી. એ લોકશાહીની રચના પ્રજાના મતદાન દ્વારા થાય છે. પણ મતદાન કેટલા વર્ષની ઉંમર પછી? તો કે 18 વર્ષ. પણ એના માટે શું કરવું જોઈએ? તો મતદાર યાદીમાં નામ નોંધાવવું જોઈએ. હવે તમે કોઈ પણ પ્રકારના ધાક ધમકી વગર તમે વોટ આપી શકો છો. તમે કોઈ પણ પક્ષમાં ન આપવો તો નાટોમાં આપી શકો છો. એવી રીતે મતદાન કરી શકો છો. હવે બાળ મજૂરી, તો બાળ મજૂરીની અંદર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત સાર્વત્રિક ભણવાનો નિયમ છે, અધિકાર છે. તો એ ફરજિયાત ભણવાનું છે. પણ જો 14 વર્ષથી નીચેનું બાળક જો મજૂરી કરે, તમે મજૂરી રાખો, તો એ ગુનો ગણાય. હવે આપણે આ પાઠના ભાગ 1 અહીંયા પૂરો થાય છે. એને તમે વિડીયો જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો.